ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું બસ મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે, ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લીધો છે અને બસ દરરોજનું રૂટીન જમવાનું બનાવીશું, જમીશું, કામ કરીશું. આજ કરવાનું આપણે આખો દિવસ આપણે તો ચાલો, માનવના પપ્પાને ઓફિસ જવાનું છે તો આપણે પહેલાં જમવાનું બનાવી લઈએ એટલે એ જમીન ઓફિસ જશે, પછી શાંતિથી બધું આપણે કામ કરીશું. જો એ વર્ષાબા અને માનવ છેક માટે બેઠા બેઠા કંઈક ખાય છે. દિલ્હી રમવા લઈ જવું પડે. વર્ષા માસી જ લઈને જાય છે એને 2-3 દિવસથી. તો અમે જઈ રહ્યા છીએ દેવલિયા શાકભાજી લેવા. જે હું બહુ દિવસ પછી બજાર ગઈ હતી એટલે જો બધું શાકભાજી લઈને આવી ગઈ છું. નારિયેળ લાવી છું, દાડમ છે, માનવ માટે સફરજન છે, બટાકા, ટીંડોળા, વટાણા, પીંડા, બધું શાકભાજી લઈને આવી છું. તો હવે આપણે બધું ફ્રીજમાં ગોઠવી દઈએ. ચલો, જમવા માટે સલાડ છે, દાળ ભાત બનાવ્યા છે, દાળ ભાત છે કે પાપડ. આ એકલી ચાલુ કરી દીધું. જો આ જો પ્રોસેસ ચાલુ. ખાવા જો ને એટલે માથી પેટ ના થાય. કેમ? પછી ભૂખ જ લાગી જાય. એટલે બસ જમી લો. હા, ચાલો જમીન વાત કરીએ. હે, કઈ જવું છે? કઈ જવું છે? ચલો, કઈ જવું છે? કઈ જવું છે? રોડ પર. એ તાર માથું તો હમું કર, તાર વાળ કપાઈ નાખ્યા ને આપણે. ચલો ચલો, રોડ પર ચલો, રોડ પર. આટો મારવા જમીન. તારે મેં કઈ બોડી સાથે તારા જમીન ઓટો મારવા જવું છે? જો આ બે આડપીને જરે વધે. હા, માનવ ટાટા. ચલો તો માનવનો આવતાની સાથે જ એક્સિડન્ટ થઈ ગયો. બોલો, સારુંથી 108 ના બોલાવી પડી. અહીંયા આટો મારવા આવ્યા છે. આખું એક ગ્રાઉન્ડ જેવું થઈ ગયું છે. પહેલાં નહોતું, હવે બની ગયું છે. ક્રિકેટ ચાલુ જ. ક્રિકેટ જો રાત્રે નાઇટ ટુર્નામેન્ટ. આઉટ. પાછો આવી જાવ. એ કેમેરામાં તો જો આંખો દેખાય જાની મગજ જેવી. જો ચાલો ટાટા મારીએ હવે. કેવું છે? શાંતિ છે? તું કેમ ચાલતો હતો હમણાં? કેમ ચાલતો હતો તું? પપ્પા કેમ ચાલે માનવ? એ માનવ, એ પપ્પા કેમ ચાલે એમ તો બતાય. જો જે ટાઈમે છે ને આપણે વિડીયોનું એ કરતા હોય ને. હા, જો મમ્મી શું કહે છે? એ વિડીયો રેકોર્ડ કરીએ ને એ ટાઈમે કોઈ વખત ના હોય રિએક્શન આપે. હા હા, પેલો આખો વિડીયો એના લીધે જ કરવો પડ્યો શૂટ. મને છે ને ઓફિસથી આવ્યા પછી તો ખબર પાડી દીધી અડધો કલાક તો. હા, શું કરી હતી? કરને પપ્પાની એક્શન કરતો. પપ્પા કેવું ચાલે? હા, ગંદુ છે. ગંદુ. આ બાજુ આમ જવાનું. પપ્પા કેવું ચાલે બેટા? અહીંયા જો તો આમ ચાલે. આમ ગીજામાં હાથ નાખીને ચાલે. પપ્પા કેમ ચાલે? કારનો ચાલ્યો નહીં રુદ્ર? ઓટો No. પકડ.
ચલો એક નવો બિઝનેસ ચાલુ થઈ ગયો છે ભાઈ. બોલો શું કહેવત તમારે? બોલો. કોઈને મહેંદી મુકાવી હોય તો આવશો નહીં. આવશો નહીં, કેમ કે મારી પાસે ટાઈમ નથી. હો હું બિઝનેસ ચાલે છે? મારા હા માનવને સાચવવાનો. પછી મને સાચવવાનું નહીં? તમને તો સાચવો જ છો, તો બરાબર. પણ મોટો બિઝનેસ છે મારે માનવને સાચવવાનો. ચલો માનવ સૂઈ ગયો છે એટલે જ આ કામ થઈ રહ્યું છે. બાકી ના થતું. તો એ કરવું પડે. પછી માનવના સાઈડમાં મહેંદી મૂકીને બરોબર એને પટાઈ હા, એ તો લેવું જાગતો હોત ને તો કે મમ્મી મારો અડધો હાથ લઈને મમ્મી ઘર જતું રહ્યું. પડે. ના ના મમ્મી લખાવે એનું નામ. પાછો પૂછીને આવશે, થોડી વાર ધોઈને આવશે, પછી મમ્મી અહીં એવું કરે. એવો મહેંદી મુકાઈએ ને એટલે પણ તને ગળામાં શું થયું હતું? મને ગળામાં ખીચખીચ થઈ ગઈ છે. આ શું કહ્યું અમને બોલો તો? વિસ્કી ગોલી લો, ખીચખીચ દૂર કરો. ના ભાઈ સીધું ગળું જ દબાવવું આમ કરી. ચાલ જો મારા ગળા નાળ કેમ બિલકુલ છંછેડો નહીં. હું એકદમ નાજુક છું. એમ? શેર દબાઈ છું તો ઉકલી ગઈ છું. વાંધો નહીં દી ભગવાન જોડે ભાઈ, મને બીજી ખોરિયાલ જો અહીંથી. મળશે ખરી. એ હવે એ બધું અમને જોવાનું. એક જ ચાલે પિયા એક જ ચાલે એમ કે પિયા. મારા જોડે બીજી કોઈ ના ટકાય, અમને ભરોસો જજો. સારી જ વાત કીધી. કમ બીજી ના ચાલે? હે? હા એ તો હવે તમને ખબર. આ તો કે એક જ ચાલે એમ કે છે. એમને તમારી સ્વભાવની ખબર છે એટલે હું ચાલુ તમારા જોડે એમ. બરોબર બરોબર કશું વાંધો નહીં ભાઈ, એકના જ ચલાવીશું તો હવે તમે કહો એ પ્રમાણે. બરોબર એકના શોખ પૂરા કર લો ને બીજી લાવવાની કઈ જરૂર છે? સારું પણ તું ઓકલી જાઉં તો બીજી. તો લે તો બીજી તો એડવાન્સમાં તૈયારી કરો. પણ ઉકલી જાઉં તારની વાત ને હજી ઉકલી નથી. પણ એડવાન્સમાં ના રહેવું પડે આમાં પછી. અને હું ના ઉકલી તો દે બીજી ઘેર. માં ફરી વળે છો. હું પણ મારા માનવ દેખ્યો છે. હવે મારો છોકરો જ છે. હા, એ તો મને ખબર. હા વાંધો નહીં, અને બીજી મમ્મી લઈ આવશું. ના, બીજા મમ્મી આવે તે બિચારા માનવને મેકી ભાગી કેટલો તો માનવ તમારા માનવ તો અમે મુબારક. એમ કરીને જતી રહે નહીં, માનવ જ બેટો દંડો લે. મારા રહેવું નહીં એમ. જતી રહે હારી હતી એમ કહેવો તો અહીંયા આવે જ નહીં, ઊભી જ રહેતું અહીંયા ગાડી. મારા મમ્મીને કાઢી મૂકી ભાગ એમ કહે હતી. એવું બધું ના બોલે. તું આ શું બનાવું છું એમ તો કે બન. જો આપણે એટલા પ્રોફેશનલ ડિઝાઇનર નહીં. જેટલો તમારે હું છું. જેવી આવડે છે. હા, તમારે જેવી તો ના જ કહેવાય. એટલે હું મેદે મૂકું છું. ના, તમે ગ્રાફિક ડિઝાઇનર છો. હું કઈ ડિઝાઇનર છું? હું બહુ બધી વાતો થઈ ગઈ, કામ કરવા દો નહીં તો આ ફૂલની જગ્યાએ ફૂલડો થઈ જશે મોટું. શું બનાવ્યું? ફૂલ જ બનાવ્યું ને? પાન બનાવ્યું છે. હું તને નહીં ખબર તું હું બનાવવું જોઈએ? તમને નહીં ખબર કેરી બનાવી જો આ કેરી જ છે, લો કેરી બનાવી છે વગર સિઝનની. કઈ છે પણ? બદામ છે, કેસર છે, જુનાગઢની સ્પેશિયલ લંગા. એના ભાઈને વિડીયોમાં બોલત હતો. જો એ હન થઈ ગયો. જો જો આ પેલી કોણ હું કહેવાય ઘૂંઘટ કાઢે ને મોબાઈલથી એ કાઢે જો. એટલે મોબાઈલ મૂકી દીધો તો આગળ અમને. જો જો ગળામાં છે જ ખીચ ખીચ. પેલું વેલણ લાય તો પી આમ ગળામાં મૂકવું સીધું. ઉતરી જ જશે. ગળું કે પછી વેલણ? હું હાર હેર બહુ બોરિંગ થાય પછી. ચાલો બાય બાય. બાય બાય. હું જાઉં છું હોઈ જવા. ગુડ નાઇટ. જવાતું હોય ટાઈમ તો જો તું. ખાલી 12 વાગ્યા. ઉછળામથી 12 વાગ્યા હોય. પૂછવાનું તો વાગતા હોય. 11 વાગી ગયા. સારું ચલો મૂકો. મહેંદી પતે એટલે બતાવજો પાછા. હા, અમારી મહેંદી. એટલે તમને ઓર્ડર આવે. અમારી મહેંદી તમને ગમે હોય તો કમેન્ટ કરજો. ના ભાઈ લખજો અંદર. શું લખવાનું? સારી લાગી ખરાબ લાગી. રુદ્ર લખવાનું. હે હા મેં રુદ્ર લખવાનું. હા જો લખ્યું જો. નહીં લખ્યું? હા લખ્યું એટલે બતાવજો. હા ખોરાવડાવીશું આપણે. હે ખોરાવડાવીશું. સારું ચાલો. કઈ લખ્યું એમ?
પરીક્ષા તમારા પ્રેમની થવાની છે. બરોબર, પ્રેમ કર્યો ને તો પછી નિભાવવો તો પડે. ભોગવવો પડે, નિભાવવો પડે તો બરોબર. તમારી વારી કોક દિવસ આવશે બરાબર? શેની? જેટલી વખત આપણું નામ લખ્યું ને એટલી વખત આપણે આખો મીચીને બતાવી દીધું છે. ખરેખર? તારે આંખો ખોલીને નહીં બતાવો. ના ભાઈ, જોઈએ. તારે સારું હેડો. ચલો. ત્રીજી વખત જવું જવું કરું છું. नीचे छोटे से ब्रेक के बाद આવડી બ્રેક. ગાઈસ, અમે બરોડાથી લાવ્યા હતા આ ઘડિયાળ જે તમને બતાવવાની રહી ગયેલી. ફાઇનલી આજે બતાવી દીધી છે અને વાગ્યા છે 12:30. આ જો મુકાઈ ગઈ. ઓહો હો હો, કેરી સારી લાગી. કમ્પ્લેટ મૂકી જા. ઓર્ડર તું મૂકી દેવા તારી. ઓય 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 ઓય. લે. શું એમ એ ગંદો હાથ નહીં ખાવાનો. ચલો નહીં મેલું મારે હા એમ સમજી જા મારા સમજ છે. તારે. પેલા ભાઈને બોલાવો. હેડ ભાઈ, તારું નામ ખોર આવી જા. આયા તારા પ્રેમની પરીક્ષા આલ દે હેડ. ભલે તું પરીક્ષામાં નપાસ થતો તોય પાસ જ છે. તોય પાસ જ છે. હવે આ પરીક્ષામાં તું પાસ થવું કે નહીં થતું? નહીં દેખાય નજીક. ટીબી થઈ ગઈ. આવી જા આ બાજુ. ચલો, શું નામ લખ્યું? એવરી નામ લખ્યું છે. એવું છે. હો. ચલો, ખોરો ખોરો શોધો. રહું પાછો કે ચાલે? આગળનું પેજ સ્કેન કરવા દો, પછી પાછળનું પેજ સ્કેન થાય. ઝેરોક્સ એકદમ નીકળે. કેવું ગુરી ગુરીને જોવા જ પેલો બિલોરી કાચની જેમ. એમ વિચારે જ અત્યારે તો કશું નહીં ઘરે જઈશ ને પછી એવું ના ચાલો, અહીં જોઈને જવું પડે. પેપર આલો ને તો 3 કલાકનો જ ટાઈમ હોય, 2 મિનિટનો જ ટાઈમ છે. ચલો બેસી દઉં. અહીં બે જા. અહીં ગાદી ઉપર બેહીને ખોલ. નગર લાય પછી પેલું દૂધનું નહીં પણ આપણે છે ને અંદર પેલું એ નાખીને લાય. સફેદ સફેદ વીંટી ખોરવા વાળા. તમને ઠંડી લાગે છે ના ભાઈ, તો સ્વેટર પહેર રાખ્યું પોપટ પાડ્યો. કશો વાંધો નહીં, હેડો. એવું થોડી કહું. થોડું કે પરીક્ષા તારા હાલવાની છે, પેપર હાલવા જાવ તો એવા સામેથી કહેતા ને જવાબ આલે એમ. હા ભાઈ, હરખું કરી લેજે. હા, રોજ ભંગ પડતો તો આપણે તારે. હેડ ભાઈ, ટાઈમ જાય છે 2 મિનિટ. ભાઈ તને દેખાયું જ કશું નામ? આ રાંધા કાનૂન આવી રહ્યું અહીંયા એક નામ દેખાયું. પૂછડામાં દેખાયું? કઈ દેખાયું? એ તો મેં કહ્યું તારે. ખબર છે પણ મારું નામ છે તે નહીં મળતું ને. હું ખબર હવે કઈ બાજુ કયા ખૂણામાં લખ્યું. કયા ખૂણામાં એટલે હાથ કઈ સીધો હોય? ખૂણામ ના પૃથ્વી ગોળ છે, ચોરસ નો હોય. તો બોલો આમ આમ રાખો. ચાલો ચાલો, નહીં દેખાતું એટલે તો આવે છે. ફેલ થઈ ગયો ભાઈ, ફેલ થઈ ગયો. ચશ્મા લેવા કોની પાસે ચશ્મા અહીંયા તો કોઈ માજુમ છે. મારા જોડે 6 ચશ્મા પણ ના મળે. આઈ રહ્યું કઈ ચમ છે. કઈ સંજીવ. એટલે આ ઝાડ દોર્યું છે, પેલું તોરણ દોર્યું છે. તો કેરીમાં નહીં ને. ના, કેરીમાં તને ખબર આવે, મને ખબર. લેસ કરી દાડા દાડે માણસનો દોરો દાડો તારો કાકો 12:30 વાગ્યા છે. કઈ બાજુ ભાઈ તને આવી ખબર હતી કે તારી એવી પરીક્ષા લેવાશે એમ કહે છે પહેલા? બિલકુલ નહીં. તારે હેડ આટલી બધી વાર ના હોય, 2 મિનિટ થઈ ગઈ. આપણે તને પેલું ઉપરના પાસે પાસ કરવો પડશે. ચલો હું કહી દઉં ઉપરના માર્ક આલીને 500 રૂપિયા આપી દો. દીપુબેન જરી કિસારો કરી રહ્યા છે, પોતાપતિની એમનો સાથ ખેંચે છે થોડો ઘણો. કઈ દેખાયું? બતાવો. એ તો દીપુએ ઈશારો કર્યો. એની વચ્ચે છે. કઈ છે? ઓહો હો હો, અલે લાઈટ કર, નહીં દેખાતું. હા, જો કેવી જગ્યા કરીને બતાવ્યું પાછું નામ. જુઓ જુઓ, આ લખ્યું અહીંયા રુદ્ર. ચલો, વેરી ગુડ. કહ્યું ને મેં ઉપલા માર્ક આલીને પાસ કરવો પડશે તને.
ઉપરના માર્ક્સ આપી દેજા ને 30ની ઉપર 5 ઉમેર્યા મેં, બરોબર? પાસિંગ માર્ક્સ. પાસિંગ માર્ક. ચલો ચાલો મળીએ. વાગ્યા છે 12:30. હમ. 1:45 થયો. ચલો ગુડ નાઇટ.